પાલીતાણા તળેટી વિસ્તારમાં પાણીના ટાંકાના સ્લેબ ધરાશાયી થવાના મુદ્દે ઓમદેવસિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પાલીતાણાના તળેટી ખાતે આવેલ છાદડી ભવનવાળા ખાંચામાં પીવાના પાણીના સંપનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેને લઈને મીડિયાના અહેવાલો રજૂ થયા હતા। ત્યારબાદ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પાલીતાણાના બાંધકામ સમિતિના ચેરમેન ઓમદેવસિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને રહીશોને પાણી પણ સમયસર મળી રહે તે હેતુ સહિત કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેઓએ નિવેદન આપી જણાવ્યું હતું। જુઓ નિવેદનમાં જોઈએ આપણે। ઓમદેવસિંહ સરવૈયા, ચેરમેન બાંધકામ સમિતિ નગરપાલિકા પાલીતાણા। જે આપણે છાદડી ભવનની બાજુમાં જે સંપ છે એમાં હાલમાં ઉપરનો સ્લેબ તૂટી ગયેલો છે, પણ તાત્કાલિક જે પ્રજાને હિતલક્ષી, પ્રજાને કોઈ નુકસાન ન થાય, એનું સપ્લાય બંધ ન રહે એ રીતે નવા એમાં ગાળ કાઢી અને તાત્કાલિક ઉપર કેવી રીતે એને ફ્રેમિંગ કરી અને મઢી લેવું એની એજન્સી નિમી દીધી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કરી દેવામાં આવશે।